અરવલ્લી જિલ્લાના કાલિયાકુવાથી જીતપુર બિસ્માર હાલતમાં 4 કિલોમીટરનું અંતર કાપતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। વાહન ચાલકો અને જનતા ત્યાંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, અમે વારંવાર રજૂઆતો પણ કરી પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। ત્યાંના ડેપ્યુટી સરપંચ પોતે જણાવી રહ્યા છે કે અમારે આ માર્ગ ઉપર મોટું વાહન તો ઠીક, પણ બાઇક લઈને પણ દૂધ ભરવા જવાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। છેલ્લા 2 માસથી મેટર પાથરીને મેટરના કારણે વાહન ચાલકોને પંચર વારંવાર થઈ જવાનો પણ સામનો કરવો પડે છે। જ્યારે બાઇક કે મોટી ગાડી પંચર પડી જાય ત્યારે વાહન ચાલક રસ્તામાં જ રજડી પડે છે। શું આ કામ પૂર્ણ થશે કે ચોપડે બોલશે એ હવે જોવું જ રહ્યું। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી। મારું નામ બારિયા કામતીભાઈ અર્જુનભાઈ, ડચકા પંચાયત ઉપસરપંચ। બરાબર, કાલિયાકા રોડ જીતપુરથી 4 કિલોમીટરનો રસ્તો બાકી છે। 1-2 મહિનાથી મેટલ નાખી મોટી એટલે મેટલનો નાખ્યા પછી કોઈ હજી કામ લેવામાં આવ્યું નથી। માણસોને અવર જવામાં બહુ તકલીફ પડે છે અને બાઇકોવાળાને તો પૂરી પરેશાન થઈ જાય। જીપોવાળાને બી ગાડીઓ પંચર થઈ જાય, મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં। સરકાર અને કોન્ટ્રાક્ટરો એના અમે કોઈ ધ્યાન દોરે અને લગનગાળો આવે વહેલી તકે રસ્તો બને એ રીતની પ્રોસેસ કર્યું હોત તો સારું હતું। આ કેટલા સમયથી આ રોડ ખરાબ છે તમારો? લગભગ વર્ષોથી ખરાબ છે, 5 વર્ષથી 10 વર્ષથી, પણ અત્યારે કોમ લીધું કોન્ટ્રાક્ટરે, પણ એને 2 મહિનાથી એના અમે કોઈ અત્યારે જોયું નહીં। આ કોન્ટ્રાક્ટરનું શું નામ છે સાહેબ? કોન્ટ્રાક્ટર નામ લગભગ ખબર નહીં અમને, પણ કોન્ટ્રાક્ટર ચોન દિવસ ખબર નહીં।